ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા યુવાનો, વાલા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આજે આપણે આ શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા મહારાજની સાનિધ્યે આજની આપણી આ યુવા સભામાં તમે બધા સરસ યુવાનો આટલી ઠંડીમાં પણ ભેગા થઈ ગયા. મહારાજે આપણને આ દિવ્ય લાભ આપ્યો છે. આપણા જીવનની આ આનંદની ક્ષણો કહેવાય, બહુ આનંદની ઘડીઓ કહેવાય. પરિસ્થિતિઓ તો લોકમાં, આ સમાજમાં સારી મોડી બધી આવ્યા કરે, મંદી તેજી આવ્યા કરે, ઠંડી ગરમી આવ્યા કરે, પરંતુ આપણે મહારાજ આપણા એ રટન લગાડી અને એક કામ આપણે લઈને બેઠા છીએ કે આ જન્મે આપણે જે ઘણા બધા અનંત જન્મોથી નથી કરી શક્યા એવું કામ કરવું છે. ભગવાનને પામવાનું કામ, ભગવાનના ધામમાં જઈ અને ભગવાનની મૂર્તિનું દિવ્ય સુખ આપણે માણવું છે. એવું આપણે નક્કી કર્યું છે અને એ પ્રમાણે આપણે ભગવાનના સુખને મેળવવા માટે થોડું ઘણું આ ઠંડી ગરમી ભૂખ તરસ થોડું બધું સહન કરતાં પણ ભગવાનનો આશરો આપણે દ્રઢ રાખીએ છીએ. અને એવું છે, આજ દિવસ સુધીમાં આપણે પરંપરામાં જોયું છે કે જે કોઈ ભગવાનના ભક્તો હોય એને ભગવાન કોઈ પણ પ્રકારે થોડી વાર એવું લાગે પણ એનો સાથ આપતા હોય છે, એને મદદમાં હોય છે અને બધી પ્રકારે હેલ્પ કરતા હોય છે. એટલે ભગવાનના થવામાં બહુ મોટો ફાયદો છે. આપણા બધા જ સંતોએ આપણા સંપ્રદાયની સ્થાપના પહેલાં પણ જે આપણી હિન્દુ સંસ્કૃતિમાં સંતો થઈ ગયા, જે કોઈ ભગવાનના મોટા ભક્તો થઈ ગયા, એને બધાએ પણ આ જ વાત કરી છે. જે કોઈ ભગવાનના થાય એની સહાયમાં ભગવાન સતત હોય. અને આપણો પણ અનુભવ એ બોલતો હોય છે કે આપણે ભગવાનના માર્ગે જઈએ તો ભગવાન આપણને બધી જ રીતે સુખી કરતા હોય છે. કાલે અમે બદરામણી ગયા હતા તો અમારા બધા ભક્તો હતા, એમાંથી વાત કરતા હતા સમય અમે સત્સંગમાં જ્યારથી જોડાણા અને સત્સંગમાં આવતા થયા, મંદિરે સંતો ભક્તોના યોગમાં આવતા થયા ત્યારથી અને સત્સંગમાં જે છે એ બધાના જીવનમાં અને સત્સંગ બહાર અમે તપાસ કરીએ તો ખબર પડે કે આપણી ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે. ભગવાને આપણા ઉપર ઘણું બધું આમ જેને કહેવાય ને એનું પોતે દ્રષ્ટિ કરીને સુખ આપેલું છે અને આપણને ખબર પડે, આપણને ખ્યાલ આવે. એટલે એવા કોઈ ભગવાનના ભક્તો થાય, જે કોઈ એક વખતે ભગવાને એવું કીધું કે એક વખતે ભગવાનનું નામ લે ને એનું ભગવાન બહુ રૂડું કરતા હોય છે. આપણે તો વારંવાર ભગવાનનું નામ લઈએ છીએ, વારંવાર ભગવાનની કથા વાર્તા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ, તો આપણું તો ભગવાન સારું કરે ને કરે. આજે એક સરસ મજાનું ભગવાનના અને ભગવાનના ભક્તોનું ચરિત્ર, એના દ્વારા આપણે થોડી વાર આ વાતને દ્રઢ કરવી જે આપણે અત્યારે વિચાર્યા એના ઉપર કે ભગવાને એના ભક્તને કેવી રીતે આમ સ્પેશિયલ કેસમાં એને પોષણ કરતા હોય છે, એનું રક્ષણ કરતા હોય છે અને એને મદદ કરતા હોય છે.
એ આપણને આમાંથી ખ્યાલ આવશે. બહુ અદ્ભુત પ્રસંગ છે, તમે સાંભળશો તો તમને મજા આવશે. સ્વામિનારાયણ ભગવાન આજથી 200 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર પ્રગટ થયા. આપણને ખબર છે કે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની બાજુમાં છપૈયા ગામમાં એમનો જન્મ થયો. ત્યાંથી સંવત 1837માં જન્મ થયો. પછી ભગવાન 7 વર્ષ વનમાં ગયા, 11 વર્ષ ઘેરે રહ્યા પછી, અને વન વિચરણ કરતાં કરતાં લોજમાં પધાર્યા. અને લોજમાં આવીને રામાનંદ સ્વામીને મળ્યા. સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી. સહજાનંદ સ્વામી નામ પાડ્યું અને નારાયણ મુનિ પણ નામ પાડ્યું. 2 નામ પાડ્યા. નારાયણ મુનિ દેવ આપણે અહીંયા બિરાજે, જો સુરતમાં બિરાજે, એનું સ્વરૂપ આપણે અહીંયા રામપુરા મંદિર તો બધા દર્શને ગયા છો ને. એ ભગવાનના 2 નામ છે ને એમાં એનું સ્વરૂપ છે. એક નારાયણ મુનિ, રામાનંદ સ્વામીએ પાડેલું. તો એ સહજાનંદ સ્વામી એટલે પછી ભગવાને પોતે જ સદગુરુ રામાનંદ સ્વામીની 13માની સભામાં જાહેર કર્યું સ્વામિનારાયણ નામ. પછીથી સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંપ્રદાય, એ રીતે આપણો સંપ્રદાય પ્રચલિત થયો. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પછી સ્વામિનારાયણ ભગવાને એવો પ્રતાપ વહાવ્યો કે નાના મોટા આબાલ વૃદ્ધ અને કોઈ પણ જગ્યાએ આમ ખૂણે ખાંચરે રહેતા મુમુક્ષુ આત્માઓ ખેંચાઈને સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાણા. અને અનંત મુક્તોને પણ ભગવાન અહીંયા લઈને આવેલા અને ઘણા બધા જીવોનું કલ્યાણ કરવા માટે. તો એ બધા જીવો જે આ સંપ્રદાયમાં જોડાણા અને ભગવાનનો આશરો જેણે જેણે કર્યો, ભગવાનના શરણે આવ્યા, એને ભગવાન કેવી રીતે રક્ષા કરે, આ બની ગયેલી સત્ય હકીકત ઘટના છે, આપણા શાસ્ત્રોમાં નોંધાયેલી છે. અને જે જગ્યાનો આ પ્રસંગ છે ને એ જગ્યાએ હું પોતે દર્શન કરી આવ્યો છું. છે ગામ વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામની, અને ત્યાં એક રૂડા સિંધવ કરીને હરિભગત થઈ ગયા. એમનો આ પ્રસંગ છે. એમના ખેતરમાં એક પ્રસંગ બનેલો, એ ખેતરના દર્શન હું કરી આવ્યો છું. એટલે એ બધું સાબિતી છે. અત્યારે ત્યાં મોટો ઓટો કર્યો છે, મોટી છત્રી કરી છે, અને પરંપરામાંથી ચાલ્યું આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગો હમણાં જ સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા ને 200 વર્ષ, એટલે આમ કાંઈ ન કહેવાય. એટલે બધા જ પ્રસંગો એકદમ તાજા છે. અને આમ હજી તો અમુક પેઢીઓ સુધી આપણે મૈયા દાદા હતા, મૈયા દાદા તો 1-2 પેઢી જ આગળ પાછળ થયેલા. હા, એમને તો આમ નંદ સંતોને મળેલા એવું કહેવાય, એટલા નજીક છે. એટલે આપણે પણ બહુ નજીક છીએ. તો એ બધી સ્મૃતિઓ હજી તાજી છે. અને બધા સ્થાનો, બધી વસ્તુઓ, પ્રસાદિક બધી વસ્તુઓ બધી સચવાયેલી છે. અને જગ્યાઓ પણ બધી હજી ઘણી ખરી, કેમ કે હજી હમણાં જ ગયું એટલે બધાને ખબર હોય. તો વઢવાણ તાલુકામાં ખોલડિયાદ ગામ, અને એ ગામમાં રૂડા સિંધવ સત્સંગી રહેતા હતા. એમાં એકવાર શ્રીજી મહારાજ એમના ગામમાં પધાર્યા. શ્રીજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનનું એ નામ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢડામાં આવ્યા પછીથી બધા એમને શ્રીજી મહારાજ તરીકે સંબોધન કરતા. વચનામૃતમાં નંદ સંતોએ પાને પાને શ્રીજી મહારાજ એવું લખ્યું. તો શ્રીજી મહારાજ જ્યારે રૂડા ભગતના ઘેરે આવ્યા ત્યારે રૂડા ભગતના ઘરમાં એની કોઠીઓમાં અનાજ ખલાસ થઈ ગયું. હવે જોજો, અત્યારે આપણે પણ જરા હાવ કોઠીઓ ખાલી નથી થઈ ગઈ, પણ અત્યારે મંદિરનું વાતાવરણ છે એટલે મને એમ થયું કે આ પ્રસંગ આપણને એક બળ પૂરું પાડે છે કે ભગવાનના ભક્તો હોય અને ભગવાનનું બળ રાખવાનું હોય, ભગવાનના શરણે રહેવાનું હોય, ભગવાનને આધારે રહેવાનું હોય, અને ભગવાન કે એમ પ્રયત્ન કર્યારે કરવાનો હોય. તો ભગવાન બધું જ એમાં સાથે રહીને કરે. હા, પ્રામાણિકપણે અને નીતિમત્તા રાખીને જો આપણે કરીએ તો ભગવાન આપણી મદદમાં હોય છે. એટલે આ રૂડા ભગતે જ્યાં મહારાજ પધાર્યા એના ઘરે અનાજ ખાલી થઈ ગયું હતું, દુષ્કાળનું વરસ હોવાથી. એટલે ખેતરમાં વરસાદ વગરનો બાજરો એનો ઊભો પાક ફૂંકાતો હતો. એ વાત એણે શ્રીજી મહારાજને કરી. પહેલાં શ્રીજી મહારાજ એને પૂછ્યું કે શ્રીજી મહારાજ કે રૂડા ભગત આવતું વર્ષ હાવ મોડું થવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની છે ને એક આ ખાસિયત હતી, જ્યારે પ્રગટ હતા ને ત્યારે મોટા ભાગે ભગવાન ઘણી વખત તો છે ને ઘોડી લઈને જતા, ગામડે જાય, ઘણી વખત સંતોને મોકલે, ક્યારેક તો પોતે જાય અને કે બધાને ભક્તોને કે તમે હવે છે ને આવતું વર્ષ મોડું થવાનું છે, અનાજ સંગ્રહ કરી લેજો.
ઘરમાં તમારે જેટલી જરૂર પડતી હોય એટલો સંગ્રહ કરી રાખજો તમે અનાજનો. એમ ઘેરે ઘેરે જઈ અને ગામડે ગામડે જઈને ભગવાન એના ભક્તોને અગાઉથી ચેતવી દેતા હતા. અત્યારે પણ ઘણા બધા એવા સુગ્ન હરિભક્તો હોય, બીજું બધું કદાચ હોય કે ન હોય, કદાચ ખર્ચા બીજા પોસાય ન પોસાય, કદાચ ડીઝલ પેટ્રોલ આપણે ઓછું બળે એનો વાંધો નહીં, પણ સંગ્રહ કરી રાખાય. જાણું 6 મહિના 12 મહિના હાલે એટલું અનાજ લઈ રાખવાનું. પછી થોડું ઘણું આમ તેમ મંદી બંદી આવે તો કંઈ વાંધો નહીં, પણ આપણે 12 મહિના એમને નીકળી જાય, ધીમે ધીમે એમાંથી પાછું થતું જાય નવું. એટલે શ્રીજી મહારાજે આ રૂડા ભગતને કીધું કે આવતું વર્ષ મોડું આવશે માટે દાણા લઈ લેજો અને કોઠીઓ કરી દો. હવે પરિસ્થિતિ જુઓ તમે. રૂડા ભગતે કે મહારાજ દાણા લાવવા નાણાં જોઈએ, પણ ઘરમાં નાણું જ નથી. લાવવું કેવી રીતે? અનાજ કેવી રીતે ઘરમાં લાવીને બંધ કોઠીઓ ભરવી? ઘરમાં ફૂટી કોડી નથી તો દાણા હે ને લાવવું. એટલે શ્રીજી મહારાજે કીધું તો પછી ઘરમાં ઘરેણા હોય ને એ વેચીને પણ દાણા લાવો. અમુક વખત એવો આવે, શું અગત્ય ત્યાં છે ને એ જોવાની હોય. સમજાણું? માણસો મોટા ભાગે ઘરેણા ન વેચે, પણ અહીંયા તો શ્રીજી મહારાજ પોતે કહી રહ્યા છે કે તમારે કદાચ ઘરેણા હશે પછી એનાથી એને બટક્યા ન ભરાય. જ્યારે દુષ્કાળ આવે ને, અને એ વખતે કેવું હતો જમાનો, 200 વર્ષ પહેલા બીજું બધું બહુ કાંઈ નહોતું. ખેતીમાંથી જ મોટા ભાગે બધાના ગુજરાન ચાલતા, અને ખેતી કરે ને એમાંથી જે અનાજ પાકે એનાથી જ બધી વસ્તુ થતી. એટલે કાંઈક ખરીદી કરવી હોય ને તો દાણાને હાટે લેતા. હમણાં સુધી આપણે તો જોવો ને, ઓલા કેળા વેચવા આવે તો થોડાક ઘઉં આપે, સમજાણું, થોડોક બાજરો આપે, અને એમ કરતા કરતા એમાંથી કેળા લે. હાડીવાળો આવે તોય ઘણી વખત અનાજ આપીને લેતા. મોટા ભાગે બધું ખેતરમાંથી જે કાંઈ પાકે ને એમાંથી થતું. કાંઈ એને વેચીને પછી ધીમે ધીમે એમ ચાલુ થયું. પણ અહીંયા તો ભગવાન કહે છે ઘરેણા હોય ને તો ઘરેણા વેચી દો અને અનાજ લઈ લો, દાણા લઈ લો. રૂડા ભગત કે મહારાજ ઘરમાં ઘરેણાય નથી. પરિસ્થિતિ તો એવી હોય, થતા થતા બધું વેચાઈ ગયું હોય, સમય એવો હાલતો હોય, એટલે ગરીબ માણસો હોય. તો પછી શ્રીજી મહારાજે એક બીજો આઈડિયા આપ્યો. એક કામ કરો, તમારું ખોરડું ગીરવે મૂકી દો, તમારું મકાન. ઘણી વખત અત્યારે લોકો મકાન આપી દેતા હોય છે ને, એ પાછા બીજી રીતે કરતા હોય છે, સમજાણું, ધંધા એવા કરે એમાં. પણ અહીંયા તો દુષ્કાળને લઈને ભગવાન કે તમારું ખોરડું ગીરવે મૂકીને એમાંથી જે કાંઈ પૈસા આવે ને એનું અનાજ લઈ લો. એટલે આ રૂડા ભગત કે મહારાજ મારા ઘરના ખોરડાની પરિસ્થિતિ એવી છે કે એ જે આ શેઠ છે ને, એ શેઠિયાઓ કોઈ એના ઉપર ગીરવે લેવા તૈયાર જ નથી, કોઈ પૈસા આપવા તૈયાર જ નથી. કેમ કે હાવ ખખડબૂત છે. હવે એમાં લઈને કરે હું? કાંઈ ન થાય, ખાલી જગ્યા હોય. એટલે એ કોઈ આપવા તૈયાર નથી, એ કાંઈ કોઈ પૈસા ધીરે નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે રૂડા ભગત 12 મહિને તમારે દાણાનો વરો કેટલો છે, એટલે કે કેટલા જોઈએ? રૂડા ભગત કે મહારાજ 5 કળશી બાજરો હોય તો આખું વરો અમારે વયું જાય અમારા પરિવારમાં. 1 કળશી એટલે 20 મણ, એટલે 5 કળશી એટલે કેટલું થયું? 100 મણ, બરાબર ને? 100 મણ હોય તો અમારે હાલ્યું જાય, પરિવાર હશે મોટો જરા. શ્રીજી મહારાજ કે દાણા વગર તો પછી તમે શું કરશો? જોજો, ભગત અને ભગવાનનો સંવાદ ચાલે છે, અને આમે ભગવાન છે, ઓલા ભગત નહીં ખબર છે, પણ પાછા ભગવાન એના ભક્તને થોડીક વાર તો એને બધું તૈયાર તો કરવાનો હોય ને. છેવટે કૃપા કરે, પણ પહેલા તો ભગવાન એને તૈયાર કરે, ઘડે. એટલે મહારાજ કે તો તમે શું કરશો? તો ભગત કે મહારાજ અમારા જેવા સત્સંગીથી ભીખ તો મંગાય નહીં, અને ચોરી ન કરાય. આપણે સત્સંગીએ ચોરી જ ન કરાય. અત્યારે જો દુષ્કાળ જેવો સમય આવે ને, ચોરીઓ બહુ વધી જાય, લૂંટફાટ વધી જાય, દાદાગીરી લુખાગીરી વધી જાય. પણ સત્સંગી માટે ભગવાને આજ્ઞા કરીશ કે અમારા સત્સંગીએ સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં એક સરસ આજ્ઞા કરી કે અમારા સત્સંગીઓએ ધર્મ કરવાને અર્થે પણ ચોરનું કર્મ ન કરવું. સમજાણું? કોકને એમ થાય ને કે આ ચોરી કરી લઉં, થોડુંક કંઈક મળે છે, કટકી મારી લઉં, પછી આમ તો આપણે મંદિરમાં જરૂર છે ને, આપી દઈશું આપણે.
આમ તો હમણાં શાકોત્સવ આવે છે, એમાં વપરાઈ જાય. સમજાણું? ભગવાને ના પાડી. ધર્મ કરવા માટે પણ ચોરી ન કરવી. તો અમસ્તી તો ન જ કરાય ને. ધર્મ કરવા માટે પણ ચોરી નહીં કરવાની. અમુક આજ્ઞાઓ એવી મસ્ત ભગવાને કીધી છે ને, આપણે જીવનમાં ઉતારીએ ને બહુ સુખી થઈએ. ઘણી વખત આપણને આવું મન છેતરે કે હાલો ને આપણે મંદિરમાં દઈ દેવાનું છે ને, પણ મહારાજે ના પાડી, ના, એ કરવાનું જ નહીં, ક્યારેય નહીં કરવાનું. ઘણી વખત આપણે રસ્તે જતા હોય ને કંઈક આપણને જડે, પૈસાની થોકડી હોય, કંઈક ઘરાણું હોય, તોય સ્વામિનારાયણ ભગવાને ના પાડીશ કે રસ્તામાં પડેલી વસ્તુ અમારા આશ્રિતો અડવાની જ નહીં. એમાં બહુ ભાતનું હોય, અને એક તો આપણી વૃત્તિ જ ખરાબ થાય, એટલે આપણે અડવાનું જ ન હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ આશ્રિતો હોય એના માટે આ ભગવાને આજ્ઞા જ આપેલી છે કે પડી વસ્તુ કોઈની હાથમાં નહીં લેવાની, અડવાનું જ નહીં. નોટ હોય કે ઉજળી હોય, રૂપિયા હોય, હા, આપણને એમ ખબર પડે કે ફલાણા ભાઈના છે કે આમ છે તેમ છે, તો આપણે એને ચેતવીએ કહીએ, અથવા આપણે જોતા જ એના ખિસ્સામાં જ પડતા હોય તો આપણે કહીએ ભાઈ તમારા ખિસ્સામાં જ પૈસા પડે, એમ આપણે ધ્યાન દોરાય. પણ એ પૈસા આપણે લઈને પછી આપણે એમ થાય કે હાલો ને આપણે એનું દાન કરી દઈશું, આમ કરશું તેમ કરશું, ગલ્લામાં નાખી દઈશું. એવું નહીં કરવાનું. હા, એવું હોય માનો કે આપણે અહીંયા કંઈક ઉત્સવ છે કે કાર્યક્રમ ચાલે છે ને આપણને કંઈક ખ્યાલ આવ્યો કે કંઈક પડ્યું છે, ઘરાણું પડ્યું છે કે પૈસા, તો આપણે અહીંયા આવીને કોઈને ખ્યાલ જ નથી તો અહીંયા આવીને આપી દેવાય. કોઈક બીજાનું મન ન બગડે ને કે આ એક આ વસ્તુ જડી છે, ઘરાણું લાગે છે, વીંટી લાગે છે, કોકની હોય તો અપાઈ દો, કે અહીંયા એવા હોય. પણ આમ રસ્તે જતા તો આપણે અડવાનું જ નહીં. એમાં તો ઘણી વખત તો બહુ લોકો ફસાઈ જાય છે, સમજાણું? પછી એમાંથી ઘણી બધી મુશ્કેલીઓ થાય. એટલે ભગવાન છે ને એના આશ્રિતોને એટલા બધા અગાઉથી ઘડે ને. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે જ એવું કહેવાય, સ્વામિનારાયણ છે ને બધી રીતે પાકા હોય, સમજાણું? કોઈને છેતરે નહીં અને કોઈ દે છેતરાય નહીં. આ બધી વાતો ભગવાને શીખવાડેલી. અને શિક્ષાપત્રી એક નાની એવી પુસ્તિકા છે, આમ કહેવાય એવો ગ્રંથ છે, નાનો એવો, હાવ 212 શ્લોકનો, પણ એમાં બહુ ઝાઝા શાસ્ત્રોનો સાર ભગવાને ભર્યો છે. એવું કહેવાય 350 શાસ્ત્રોનો સાર એમાં ભર્યો છે. એક એક પોઈન્ટ, નાનો પોઈન્ટ, અને પાછી નાની વાત એમાં ભગવાને લઈ લીધી છે. એટલે મહારાજે વાત કરી છે કે અમારા આશ્રિતોએ ચોરી ન કરવી. એટલે રૂડાભાઈ કહે છે કે મહારાજ ચોરી તો કરાય નહીં અમારાથી, એટલે અને ભીખ મંગાય નહીં, માટે દાણા વગર હવે અમારું એવું થશે, અમે વહેલા દેહ છોડી દઈશું. બીજું હું પરિસ્થિતિ જુઓ. તોય ભગવાનનો ભક્ત છે એ કેવું વિચારે જુઓ તમે, ચોરી કરીને લૂંટફાટ કરીને તો અમે નહીં જ ખાઈએ. કદાચ આ દેહ છોડી દેવાનું થશે ને તો દેહ છોડી દઈશું, પણ ચોરી કરીને કે અનીતિ કરીને કે લૂંટફાટ કરીને તો અમે અમારા દેહનું ભરણ પોષણ નહીં જ કરીએ. આ એક સત્સંગીની ટેક હોય છે. અને એટલે જ ભગવાન છે ને સત્સંગીઓને સ્પેશિયલ કેસમાં સુખી કરે. તમે જોજો આ રૂડા ભગતની આ બધી ટેક જોશો ને, પછી જ્યારે એના પર કૃપા થશે ને ત્યારે આપણને એમ થશે કે વાહ, આ એની ટેક ઉપર જ ભગવાન રાજી થઈ ગયેલા છે. નહીતર એમ કે કાંઈ મહારાજ આ કંઈક હશે, કોકના ખેતરમાંથી બાજરો વાઢી આવશું થોડો, એમાંય થાય ને. અથવા કોકનું ખળું બળું લેવાય તૈયાર પીડ્યું હોય, ભરી આવશું એકાદ દાડો, થોડાક કોથળા લઈને જઈશું ગાડું લઈને. એવું ક્યાંય કોઈ દી વિચાર્યું? છેવટે કેવું વિચારે છે કે આ દેહ છોડવાનો થાય ને તો દેહ છોડી દઈશું, ત્યારે ભગવાન તમે આવીને તમારા અક્ષરધામમાં લઈ જઈશું. બસ, અમે તો તમારા આશ્રિત છીએ, હવે અમારે બીજે ક્યાંય જવાનું હોય નહીં, વહેલા દેહ છોડી દઈશું. અમે જ તો 5, 15, 25 વર્ષ પછી છોડવાનો હોય એને બદલે થોડોક વહેલો છોડી દઈશું. તમે વિચાર કરો કેવી ગજબની ટેક છે, બહુ જોરદાર શીખવા જેવી વાત છે. ત્યારે મહારાજ કે રૂડા ભગત એક કામ કરો, આ બધું તમારે મેં કીધું બધું તમારે અહીંયા કાંઈ પરિસ્થિતિ એવી સારી નથી, તો નાગડકા તમે આવો. નાગડકા એટલે બોટાદની બાજુમાં, એ બાજુ લોયા નાગડકાની છે ને, સુરા ખાચર ત્યાંના દરબાર હતા, ત્યાંના રાજા. એટલે મહારાજ કે તમે નાગડકા આવો, ત્યાં તમને સુરા ખાચર પાસેથી અમે વાડી અપાવીશું. અહીંયા કોકનું ખેતર વાવતા હતા, ત્યાં કે તમને વાડી અપાવશું, કંઈક પાણી બાણી હશે એમાં તમે કરો, પાણી હોય એટલે થાય, એટલે એમાં તમને ઘઉં ને જવ ને બહુ સારું થશે. રૂડા ભગત કે મહારાજ અમે તો નાડોદા કહેવાય, અમને વાડી કરતા આવડે નહીં. હવે એ કદાચ નહીં ફાવતું હોય, ખેતરમાં નાખી દેતા હોય ને બાજરો ચોમાસું આવે તો થઈ જતું હોય, પણ કે વાડી કરતા અમને આવડે નહીં.
એવું એમણે કીધું. હવે જો તમે કોઈ પરિસ્થિતિમાંથી કાંઈ કરી શકે એવું જ નથી. લ્યો આવું બધું થયું. ઘણા બધા ઓપ્શનો ભગવાને આપ્યા, સમજાણું? એકાદો કંઈક ઓપ્શન પકડા જાય તો કામ થઈ જાય એવું હતું, પણ હવે કાંઈ એને કોઈ ઓપ્શન પકડ આપણે ન થાય. ત્યારે મંદી હાલતી હોય ત્યારે હીરા નહીં લે તો પછી કે એમ્બ્રોઇડરી જાય, એમ્બ્રોઇડરી નહીં તો કે પછી ઓલું ટીકા ચોંટાડવામાં જાય, બધું ભાત હોય ને, કાં ઓનલાઈનમાં જાય, એમાં કંઈક એકાદું પકડા જાય તો સારું થાય. અત્યારે તો આપણે એવું જ કરવું પડે. કાંઈ મારા તો પ્રગટ છે નહીં એટલે કાંઈ સીધું તો નહીં કરે, પણ કાંઈક ભગવાન અંદરથી ઓપ્શનો આપે, વિચારો આપે તો કામ કરી લેવાનું. એટલે મહારાજ કે તમે આ તો તમને આવડતું નથી તો હવે ગુજરાન કેવી રીતે ચલાવશો? એટલે ફરીને રૂડા ભગત કીધું, મહારાજ એટલે જ મેં તમને વિનંતી કરી ને, વહેલા વહેલા તમે અક્ષરધામમાં અમને લઈ જજો, બસ બીજું તમારથી હવે કાંઈ થાય નહીં. અને આ કોઈ અત્યારે અને પાછું ખરેખર એવું હતું એ વખતે, કેમ કે એવા બહુ ઓપ્શન જ નહોતા. ખેતી સિવાય કોઈ બહુ ઓપ્શન જ નહોતા. હીરા તો પછી આવ્યા, બાકી જે ખેતી કરતા હોય અને હવે એને બીજે ક્યાં જવું, શું કરવું? અને દુષ્કાળ હોય એટલે બીજો વેપાર ન ચાલે. થોડો ઘણો કોઈક માણસ હાલો ખેતીમાંથી આગળ આવીને શું કરે કે કાં કોકના ઘઉં લઈને આમ જગ્યાએ વેચે, એવું બધું થોડોક વેપાર થાય, અથવા કપાસ વેચે. પણ દુષ્કાળ હતો તો એ વેચવાનું શું? અને દુષ્કાળ હતો એટલે પશુપાલનનું ન થાય, કેમ કે એને ખવડાવવા જોઈએ ને. માણસનું ન થતું હોય તો ઢોરનું ક્યાંથી કરવું? એટલે બધા જ ધંધા ઠપ થઈ જાય ખેતીના આધારે. હતા કેમ અત્યારે અહીંયા સુરતમાં એવું થઈ ગયું, હીરો ઠપ થાય એટલે ઘણું બધું ઠપ થઈ જાય. હવે એમ્બ્રોઇડરીનું બધું, ટેક્સટાઇલનું બધું માથું કાઢી ગયું છે વારે વારે, એટલે વાંધો નથી. પણ પહેલાં એવું હતું, હીરા બંધ થાય ને એટલે આખું સુરત ઠપ થઈ જતું, બધા ગામડે ઉપડી જતા. એમ એ વખતે ખેતી બંધ થાય એટલે બધું જ બંધ. એટલે મહારાજ પૂછ્યા કરે, તો પછી તમે ગુજરાન કેવી રીતે ચલાવશો? એટલે કે મહારાજ તમે ધામમાં લઈ જજો. ત્યારે શ્રીજી મહારાજ કે હવે ભગવાનને દયા આવી, કેમ કે આ બધી ટેક જોઈએ નહીં, કે અમે કાંઈ બીજું તો કરશું નહીં, ચોરી કરશું નહીં, અમે ભીખે નહીં માગીએ, અને કોઈ અધર્મ કરીને કાંઈ નહીં કરીએ. તો મહારાજ કે તો પછી તમે ખેતરમાં કંઈક મોલ તો વાવ્યો હોય છે ને, ત્યારે એમના તો કંઈક તો નાખ્યું હોય છે, વરસાદ આવવાનો તો આવ્યો નથી આવ્યો એટલે થોડો ઘણો આવ્યો એમાં. એટલે રૂડા ભગતે મહારાજને હાથ જોડ્યા કે હા મહારાજ, બાજરો આવ્યો છે, પણ વરસાદની એટલી બધી ખેંચ છે ને એટલે હુકાઈ ગયો, અને થોડો ઘણો રહ્યો છે. ઓલો બાટા કે ને, બાટા થોડો ઘણો રહ્યો હોય ને ફૂગ જેવું થઈ ગયું હોય ને, બાટા ઉપાડી લેવા બધા લોકો લાગ્યા છે. હવે તો હું જવાનું હતો આજ, પણ તમે પધાર્યા એટલે નથી ગયો, એટલે હવે બાટા લેવાનો સમય ચાલે છે. ત્યારે મહારાજ કે તમે ખેડો છો એ ખેતર કોનું છે? કેમ કે એની પાસે તો હતું નહીં. ત્યારે રૂડાભાઈ કે મહારાજ એ તો લીમડીના ગરાસિયાનું છે, લીમડીના કોઈ ગરાસિયા દરબાર છે એનું છે. તો મહારાજ કે કામ કરો, આપણે હવાઈ ત્યાં જઈશું, જોશું હું પરિસ્થિતિ છે, પછી કંઈક કરીએ. આવ્યા છે ભગવાન સ્પેશિયલ એના ભગતનું ધ્યાન રાખવા, પણ બધું પૂછે છે, સીધું કાંઈ વાત કરતા નહીં. ભગવાનની રીત છે ને આવી હોય છે, જોજો તમે. હજી તમને ખબર નહીં પડે કાંઈ, આપણને એમ થાય થોડી ધીરજ તો ભગવાન રખાવે કે શું થશે, કેમ થશે. પણ જો એની ટેક આપણે પકડી રાખીએ, અનીતિ કરીએ નહીં, ખોટું કરીએ નહીં, તો ભગવાન આપણને સુખી તો કરે છે, બધી રીતે સુખી કરે. કદાચ સંપત્તિ માપસર નહીં આપે, પણ અંતરથી સુખ બહુ આપે, એ પણ બને. એટલે ભગવાન કે હાલો આપણે એક કામ કરો, અત્યારે રાવા દો, સવારે જશું. પછી બીજે દિવસે સવારમાં સ્વામિનારાયણ ભગવાન ખોલડિયાદથી સંતોની સાથે વિદાય લઈ અને નીકળ્યા. અને રસ્તામાં રૂડા ભગતના ખેતર જવા માટે રૂડા ભગતને હારે હારે લીધા. રસ્તામાં એમનું ખેતર આવ્યું ત્યારે રૂડા ભગતે કીધું કે મહારાજ આ અમારું ખેતર છે, એમાં જો અમે આ બાજરો વાવ્યો છે. મહારાજ કે આમ બધું જોયું પેલા, બધી બાજુ ખેતરમાં મોલમાં આ તો બધું હુકાઈ રહ્યું છે, પણ આમાં વરસાદ આવે તો? રૂડા ભગત કે મહારાજ તો હજી થઈ શકે છે, જે એમ કાંઈ હાવ નથી, અત્યારે સુકાઈ રહ્યો છે. હવે આ બધી પરિસ્થિતિ વરસાદ ન આવે એટલે પૂરું થવાનું થોડાક દિવસમાં. જો એક વરસાદ જોરદાર થઈ જાય ને તોય આ બાજરો હરખો થઈ જાય એવું છે. એમ છે ને ભગવાન પાછા બધું જાણતા હોય, એમ જાણો, પણ અજાણ્યા થાય. અચ્છા કાંઈ વાંધો નહીં, હાલો. એટલે રૂડા ભગત કે
આવું ભગવાન થાય એમ છે. મહારાજ કે વરસાદ આવે તો થાય, આમ બધું ભગવાન એવું કરતા. રૂડા ભગત કે ભગવાન વરસાદ તો આવે પણ આમાં કોઈ એવી નિશાની જ નથી અત્યારે, તો વરસાદ આવે એવી કોઈ પરિસ્થિતિ જ નથી અત્યારે, આવે એમ જ લાગતું નથી. બાકી ભગવાનની કૃપા થાય તો થાય. આમ થોડીક બધી વાતો કરતા કરતા, ચર્ચા કરતા કરતા આગળ હાલતા ગયા. ખેતર તો વહી ગયું. રૂડા ભગતે ઘણે દૂર સુધી ભગવાનને વળાવા ગયા. પછી મહારાજ કે હારું તમે પાછા જાઓ. તો ભગવાનને વળાવી સંતો અને ભગવાન નીકળી ગયા અને રૂડા ભગત ઘેરે પાછા આવ્યા. પરિસ્થિતિ તો એમની એમ રહી. હવે શું કરવું? આ વચ્ચેનો સમય છે. જાણો, ઘણી વખત આપણને એમ થાય કે અહીંથી કંઈક સેટ થશે, અહીંથી કંઈક સેટ થશે, અહીંથી થોડુંક સેટ થઈ જાય, અને એ ન થાય. પછી શું કરવું? તો પણ ભગવાનનું જ બળ રાખવાનું હોય. એ વખતે પણ આપણે આધાર ભગવાનનો રાખવાનો અને આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો, મહેનત ચાલુ રાખવાની. ભગવાન એમાં કોઈ પણ રીતે આપણને મદદ કરે ખરા. એટલે રૂડા ભગત બીજે દિવસે સવારમાં પોતાના ખેતરે ઓલા બાટા ઉપાડવા માટે તૈયાર થયા. જ્યાં તૈયારી કરે છે ને, તો જ્યાંથી ભગવાનને વળાવીને આવેલા ને એ બાજુ સાઈડથી કોઈક 12 ગામથી એના જ ગામના કોઈક માણસ આવ્યા અને ઘોડેસવાર આવીને સીધા રૂડા ભગતના ઘેરે ગયા અને બહુ આશ્ચર્ય સાથે વાત કરી. હા, હવે બની ગયેલી ઘટના છે કે રૂડા ભગત સાંભળો તમારી વાત. શું છે કે તમારા ખેતરમાં, તમારા એકના જ ખેતરમાં ખબર નહીં વરસાદ વરસાદ આખું ખેતર પાણીથી ભર્યું છે. બોલો, બાજુના ખેતરમાં એક ટીપોય પાણી, વરસાદ નહીં, અને તમારા શેઢાય કોરા, ખેતરની અંદર જ પાણી, આખું ખેતર પાણીથી ભર્યું છે. નવીન વાત છે ને? આવું ક્યારેય બને? પણ આ સત્ય હકીકત બની ગયેલી ઘટના. બોલો, સત્ય કહાની કહેવાય એને. ભગવાન એના ભગતને જોવો તો ખરા. ઓલા કે તમે જોવો, તમે જાઓ, તમારા ઉપર કંઈક ભગવાનની મહેર થઈ છે, તમારા ખેતરમાં તો આ રીતે પાણી થઈ ગયું. એટલે રૂડા ભગત તો દોડતા સીધા ખેતરમાં ગયા અને જઈને નામ નજર કરી તો ઓલો ભાઈ કહેતો એવું જ, આખું ખેતર પાણીથી ભરેલું, આજુબાજુમાં ક્યાંય પાણીનું ટીપુય નહીં, કોઈ છાંટોય નહીં, અને એના શેઢાય કોરા. આ રીતે એના ખેતરમાં પાણી આવ્યું. રૂડા ભગતને ખૂબ આનંદ થયો. અંતરમાં એને ભગવાનનો ખૂબ આભાર માન્યો. વાહ, ઘણી વખત આવું બને. આમ ભગવાન વયા જાય, પછી પાછા ભગવાન ક્યારેક અમુક સમય પછી કરે. એક ઓલા માણેકધરની વાત આવે છે, ખબર? ભગવાનના કંઈક મામાના દીકરા, માસીના દીકરા, કંઈક એવું કંઈક છે, હગા થાય. એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એક વખત ગરડા આવ્યા હતા અને એના ઘેરેથી મોકલ્યા હતા, બહુ ગરીબી. એના ઘરના એ કીધું કે તમે જાઓ અને ગરડા શ્રીજી મહારાજને જઈને કહેજો, આમ બીજા પ્રદેશમાં, બીજા આપણા રાજ્યમાં એ રહેતા તે લોકો, ત્યાંથી એને દૂરથી મોકલેલા. અને પછી ગરડામાં જઈને કે તમે કંઈક કહેજો શ્રીજી મહારાજને, તો આપણા ઉપર કંઈક કૃપા દ્રષ્ટિ કરે. માણેકધર એમનું નામ. તો આવ્યા, ગરડામાં રોકાણા, ભગવાનને મળ્યા, ઘણા દિવસ સુધી બધું સત્સંગ કર્યો, બધું કર્યું. બિચારા કઈ ન ગયા કે આપણે કેવું કેમ ભગવાનને. તોય વાતમાં ક્યારેક એમ કર્યું કે અમારી પરિસ્થિતિ, ભગવાને કંઈક પૂછ્યું છે, અમારી પરિસ્થિતિ આમ છે તેમ છે. હારું ભગવાને જાણી લીધું. જેમાં રૂડા ભગતની થયું ને એમ જ, કાંઈ વાંધો નહીં. પછી તો હાલવા એક દિવસ નક્કી કર્યું કે હવે તો મારે જવું છે. તો ભગવાનની રજા લેવા ગયા. હારું આવજો, સત્સંગ રાખજો, આમ તેમ ભગવાને કહીને મોકલી દીધા. હવે ક્યાંય ભગવાન એને શું કહેવાય, કોઈ આધાર ન મળ્યો કે હવે કરવું શું. ભગવાને કાંઈ કોઈ નિશાની ન આપી કે કોઈ પ્રકારે સુખી થશો કે કાંઈ એવું કશું વાત નહીં, કાંઈ કોઈ મદદ નહીં, કાંઈ જ નહીં. સીધા ઘેરે આવ્યા ત્યાં સુધી કાંઈ નહીં. એના ઘરને પૂછ્યું, કાંઈ કીધું, કાંઈ આપ્યું ભગવાને? તો કે ના કાંઈ નહીં. પણ ભગવાનના આશ્રિત હતા, ભગવાન ઉપર એને વિશ્વાસ હતો. તો પાછા ભગવાન ત્યાં આવીને એક દિવસ દર્શન આપીને કહી ગયા કે ફલાણી જગ્યાએ તમે જાઓ અને ત્યાં ખોદો અને ત્યાંથી તમારે ઘણું બધું ધન નીકળશે, રૂપિયાના ભરેલા શરૂ નીકળશે, એ લઈ આવો. અને કંઈક ત્યાં નજીકમાં હતા, ત્યાંથી ખોદીને પૈસા કઢાવ્યા. ખરેખર
આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ન્યાથી ભગવાન આપે તોય આપી શકે માતા, પણ ભગવાન એવું કીધું કે મેં ન્યાથી એટલે ન આવ્યા કે પાછા તમે રસ્તામાં જાઓ ને કોઈક લૂંટી જાય તો સમજાણું, નહીં આવીને આવ્યા. એમ થોડી વાર ધીરજ રખાવે ભગવાન. એટલે જ્યારે જ્યારે કંઈક પરિસ્થિતિ એવી આવે ને ત્યારે થોડી ધીરજ રાખવાની હોય આપણે. એટલે અહીંયા આ રૂડા ભગતને એવી રીતે થોડી વાર ધીરજ જોરાવી, પણ સ્પેશિયલ કેસમાં ભગવાને એના પર કૃપા વરસાવી. બોલો, ભગતને બહુ આનંદ થયો. આપણા જીવનમાં આવી કંઈક ઘટના ઘટે, અચાનક કાંઈ હાંધા મેળ બેસતા ન હોય ને હાંધા મેળ બેસી જાય, ત્યારે આપણને આનંદ તો થાય અને ભગવાનની કૃપા સમજાય. સમજાણું? ક્યારેક આપણે લોન વોન ઉપર ફ્લેટ બ્લેટ મકાન બકાન લીધા હોય અને લોન ભરાતી ન હોય અને કોક આવીને કહે, સમજાણું, ખભા પર હાથ મૂકીને, યાર મૂંઝાતો નહીં, અમે બધા બેઠા છે ને ભરાઈ જાય છે, ત્યારે કેવો આનંદ થાય. સમજાણું? એમાં આવીને ભગવાન જ કરી ગયા હોય પાછો. આમ બસ ઘોડી લઈને ન આવે ત્યારે સીધા, પણ કોકના મરીને આવીને ભગવાન કરી જતા હોય. એટલે આવું કાંઈ પણ જીવનમાં કંઈક નાની મોટી ઘટના ઘટતી હોય તો આપણી સાથે કોક આવીને આપણને બળ પૂરું પાડી જાય. કાંઈ નહીં તો બે શબ્દ આપણને આશ્વાસન નાખે ને અમે હારે છે, મૂંઝાતો નહીં. એ કામ પાછું ભગવાનનું હોય. ખરેખર બહુ આપણે એ વાત સમજી રાખવાની. ભગવાન આપણને કાંઈક કોઈક ને કોઈક દ્વારા આવીને અંદરથી બળ પૂરું પાડી જતા હોય, આપણને ખબર પણ ન હોય. આ રીતનું ભગવાનનું કામ હોય. એટલે અહીંયા આ ભગતના જીવનમાં આવું ઘટના ઘટી એટલે આખું ગામ પાછું જોવા મૂટ્યું. ખોલડિયાદ ગામથી થોડુંક છેટું એનું ખેતર છે. આખું ગામને આવ્યું અને બધાએ કીધું કે ભગત, આ તો તમારા ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની તમારા પર કૃપા થઈ, નહીતર તમારા એકના જ ખેતરમાં વરસાદ કેમ થાય? સમજાય? નવીન વાત છે ને. એક જ જણાના ખેતરમાં બની ગયેલી ઘટના છે. પછી ખાલી ઉપજાવી કાઢેલી, આપણા શાસ્ત્રોમાં ખાલી લખી કાઢેલી વાત નથી. એ બધું હકીકત છે ત્યાં. હું લગભગ ત્યાં દર્શન કરવા ગયો છે 3 વર્ષ પહેલા. એ જગ્યાએ અમે દર્શન કરવા ગયા હતા. એ આબેહૂબ અત્યારે એ જગ્યા, એ ખેતર બધું જ છે. અને ત્યાં થોડુંક વ્યવસ્થિત દિવાલને એવું કરીને, ત્યાં છત્રી ને ઓટો ને એવું બધું કરીને એને આમ લખાણ પણ કર્યું છે. આ પ્રસંગ ત્યાં લખેલો છે. આવી રીતે અહીંયા ભગવાને આ ખેતરમાં વરસાદ વરસાવેલો. એક ખેતરમાં વરસાદ. બોલો, ક્યારે એવું બને? એક જ ખેતરમાં વરસાદ, આજુબાજુમાં ક્યાંય નહીં. એટલે ભગવાન છે ને એના ભક્તને આ રીતે બહુ રાખતા હોય છે. નિષ્કળાનંદ સ્વામી એક બહુ સરસ વાત લખી. માટે બળ રાખી બહુ નામીનું, રહેવું નિર્ભય નરને ન ચિંત, પતિત પાવન બિરુદ છે, તે તજશે નહીં કોઈ રીત. નિષ્કળાનંદ સ્વામી કે ભગવાનનું બળ રાખીને નિર્ભય રહેવું અને એકદમ નચિંત રહેવું, ચિંતામાં ન રહેવું. પરિસ્થિતિ જે આવે ભગવાનનું બળ રાખીને આનંદ ઉત્સવ કરતા, ઠેકડા દેતા. હા, આપણે ઘણી વખત વાત થઈ, એ બધું ભગવાને શીખવાડેલું છે. જ્યારે જેવો સમય એ પ્રમાણે થોડું આપણે જીવન શૈલી ફેરવી નાખવાની. મૂંઝાવાનું ન હોય. થોડુંક કરકસર, થોડુંક જે કાંઈ બધાએ સાથે મળીને સંપીને ગોઠવણ કરીને જીવનશૈલીમાં જ્યારે બહુ આપણે આમ સ્ટેટસ અમુક ઊંચું હોય ને થોડુંક નીચું લઈ નાખવાનું અને એમ આનંદથી જીવવાનું. મૂંઝાવાનું ન હોય. એટલે કે સ્વામી કહે છે કે ભગવાન છે ને એવા દયાળુ છે, એ કોઈ દિવસ એના આશ્રિતોને તજતા નથી. એક બહુ મોટી ભગવાનની કૃપા કયો કે એની એમ એનો ગુણ કયો, એ કોઈ દિવસ એના આશ્રિતોને તરછોડે નહીં. પછી એમાં આગળ હજી સ્વામી કહે છે, એ વિશ્વાસ અંતરે રાખી તજે બીજું બળ, તેહ પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજળ. આવો વિશ્વાસ જો અંતરમાં રાખી અને કોઈ બીજું બધું બળ છોડી અને એક ભગવાનનું બળ રાખે ને તો નિષ્કળાનંદ સ્વામી કે એ ભવજળ તરી જાય છે. આપણે તો આ લોકના હજી પ્રશ્નો અને મુશ્કેલીઓમાં અટવાયેલા છે, પણ એ વસ્તુ તો હજી આપણે સાઈડમાં પડી છે કે આપણે અત્યારે એક બહુ મોટા સાગરમાં ડૂબક્યું ખાઈ છે. ભવસાગર આપણે નામ તો સાંભળ્યું છે.
અનંત જન્મોથી આપણે જન્મ લેતા 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 ભટકીએ છીએ ને આ ભવ જળમાં ડૂબકીઓ ખાઈએ છીએ. હજી કોઈ આરો નથી થયો. એ કામ બહુ મોટું બાકી છે આપણું. સમજાણું છે? આ લોકની બધી સ્ટ્રગલોમાં આપણે એમને કરતા કરતા પૂરું થઈ જાય છે. એવા જન્મ કેટલા લઈ લીધા. મોટું કામ તો એ છે. એટલે ભગવાનનો આશરો કરવાથી આ એક એનાથી મોટો એક બેનિફિટ છે, બહુ મોટો ફાયદો છે કે આપણે આ લોકને જ તરી જઈએ છીએ, ભગવાનના ધામમાં જતા રહીએ છીએ. જયજી નિષ્કળાનંદ સ્વામી એક બહુ સરસ વાત કરે છે કે અચળ આશ્રય ઉરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ, એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ. સ્વામી કે જો અચળ આશરો હોય ભગવાનનો, પ્રગટ પ્રમાણ પરમાત્માનો, તો આવા જે કોઈ જીવો હોય ને એ કલ્યાણ પામી જાય. એટલે આપણે આજે બધી વાતો કરીએ છીએ ને એના પર કરીએ છીએ કે ભગવાનનો આશરો રાખો. અને ઘણી વખત આપણે વાત કરી છે કે આપણા માટે, જેને કહેવાય ને આત્મા માટે, ભગવાન સિવાય કોઈ નથી. આપણે જ્યારે આ શરીરનો અંત આવશે ને, શરીરને છોડવાનું થશે ને, ત્યારે આપણે એકલા થઈશું. ત્યારે આપણી સાથે આપણા જેને કહેવાય એવા એક ભગવાન છે. બહુ સમજવા જેવી વાત છે. અત્યારે આપણે આને છે ને લઢી લઢીને દ્રઢ કરી દેવાની. આપણે જે કાંઈ આપણું માન્યું છે ને ટોટલી બધું કોઈ વસ્તુ આપણી નથી. એક સમજણ કરવા જેવી છે અને દ્રઢ કરવા જેવી છે. અને આ વાસ્તવિકતા છે, એને સ્વીકારવી જ પડે. આપણે એમ માન્યું કે આ દેહ મારો, એ આપણો નથી. સમજાણું? બહુ નજીક આવી ગયો. હજી આમ થોડાક દૂર રહ્યો તમે, આપણે એમ માનીએ કે આ મકાન મારું, આપણું છે જ નહીં. આપણે એમ માનીએ કે આ ખેતર મારું, કંઈક જમીન હોય ને આપણા નામે, એ આપણી નથી. થોડાક નજીક આવો, એમ તમે એમ માનો કે આ હગા વાલા, તમારા કોઈ પત્ની, તમારા દીકરાઓ, તમારા પપ્પા, તમારા મમ્મી, એ કોઈ આપણા નથી. એકે આપણા નથી. આ વાસ્તવિકતા છે. હા, આ લોકમાં છીએ, ભગવાને બધો કંઈક મેળ કરેલો છે, આપણે સાથે રહીએ છીએ. એક નથી કહેતા ઓલા માળાના પક્ષીઓ જેવું આવીને બેસવાનું થોડી વાર, પછી સાંજે સવારે ઉડી જવાનું. એમ અહીંયા એક મહેમાન ગતિએ આવેલા છીએ આપણે બધા, એક જગ્યાએ ભેગા થયા છે. કંઈક ફંક્શન છે, આ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષનું એક ફંક્શન હાલે છે. એમાં મહેમાન તરીકે બધા ભેગા થયા છે. ફંક્શન પૂરું થાય એટલે પછી ઉપડી જવાનું છે. આપણે આ શરીર આપણું નથી. બીજું બધું તો આને રિલેટેડ જે કાંઈ હોય એ કોઈ વસ્તુ આપણી નથી. સમજાણું? એટલે જ્યારે કહેવાય ને કે આપણું કોણ, એ વસ્તુ જે બુદ્ધિશાળી હોય, ડાયો હોય ને, એ સમજી વિચારીને પકડી પડે. અને આપણા શાસ્ત્રોમાં કીધેલું છે, અનુભવી સંતો ભક્તોના અનુભવમાં પણ એ જાણવા મળે છે. અને આપણને ખબર પડે છે થોડી ઘણી તો હવે, કે છેવટે એક ભગવાન જ દરેક આત્માના પોતાના છે. હવે એ આપણે જો એને સ્વીકારી લઈએ અને એનું ભજન કરી અને એને રાજી કરી લઈએ, જે કોઈ પ્રકારે ભગવાન રાજી થાય એવું આપણું જીવન આપણે બનાવી લઈએ, તો આ બધી જે હવે માથાકૂટો છે ને એમાંથી આપણે પાર ઉતરીએ, સંસ્કૃતિમાંથી આપણે બહાર નીકળી જઈએ. અને કરવું જોઈએ. અને આ વખતે ભગવાને આપણને ચાન્સ આપેલો છે, બહુ ઉત્તમ ચાન્સ. જો કરીએ તો થાય, અને ન કરીએ ને તો આયુષ વયું જશે, દિવસ ઉપર દિવસ કપાઈ જશે. અને આપણે જોઈ લીધું આ લોકમાં, બરાબર, કાંઈક ને કંઈક માથાકૂટો, પ્રોબ્લેમો લગભગ ચાલતા જ હોય. આપણા જીવનમાં બધું બનતું જ હોય. કાંઈક ને કાંઈક મંદી આવે, મંદી ન હોય તો કાંઈક શારીરિક કંઈક મુશ્કેલી આવે, શારીરિક ન હોય તો કંઈક પારિવારિક મુશ્કેલી આવે. સમજાણું? પરિવારમાં કંઈક માથાકૂટો થાય. એ ન હોય તો કંઈક છોકરા બોકરા ભણાવવાના ને એના પરણાવવાના ને એ બધી પ્રશ્નો ચાલુ થાય, બધા ભાતના ચાલુ થાય. આમ હજી કોઈ એવી સ્થિરતા તો આપણને દેખાણીશ એવી કંઈ લાગે છે? હા, એટલે આમ હાવ આપણે દુઃખી નથી, પણ આમ જેને કહેવાય કે કાયમી સ્થિર અને બધું કરતા કરતા આપણને હજી આમ ભવિષ્યમાંય એક તો ખબર તો પડશે જ ને, આપણને ખ્યાલ તો આવતો જ હોય કે અમુક સમય પછી, અમુક વર્ષ પછી આ દેહનો હાવ અંતકાળ આવશે, ત્યારે આપણી શું સ્થિતિ, આપણી શું પરિસ્થિતિ.
આપણે શું હશું, ક્યાં હશું, એ વિચાર તો આવે ને આપણને. એ બધું જોતા આપણને ખબર પડે કે આ બધામાંથી તો કોઈ આપણને એ વસ્તુ કોઈ દ્રઢ કરાવી દે એમ નથી. સમજાણું? આપણે એમ વિચારીએ કે હું અંતકાળે, પછી છેવટે આમાંથી એકાદ જણાને કોઈક મારા આ નજીકમાં નજીક મારા ફ્રેન્ડ છે ને, આ ફ્રેન્ડને હું લઈ જઈશ હારે, તો એમ કઈ આવે? હે? એ કઈ ફ્રેન્ડ આપણા નો આવે. એ તો બસ હાવ આપણે એકલા. એટલે આપણા આત્મા માટે ભગવાન સિવાય બીજું કોઈ નથી. એક બહુ સમજી વિચારીને બેસાડી દઈએ ને તો આપણને આમ શાંતિ બહુ રહે, અને ભગવાનને રાજી કરવાનું અંદરથી બળ બહુ રહે, તાન રહે. ભગવાન રાજી થાય ને એવું જ જીવન આપણું રહે. સમજાણું? એટલે નિષ્કળાનંદ સ્વામી બહુ સરસ આ વાત કરી. ભગવાન કેવા છે ખબર છે? ગમે એવા જીવ હોય ને, ગમે એવો પાપી જીવ હોય, પણ ભગવાનના શરણે જાય, ભગવાનની આજ્ઞા ઉપાસનામાં જો રહેવા માંડે તો એને બધી રીતે ભગવાન સુખી કરી દે. એટલે ઘણી વખત આપણને એમ થતું હોય કે હું તો હવે એવો કાંઈ છું, કાંઈ હું ભગવાનની આગળ ન હાલું. ના, એવું પોતાને મહારાજે ના પાડી દો. એવા પોતાને હાવ અધમને પાપી પણ ન માની લેવા, પતિત ન માની લેવા. જીવનમાં થઈ ગયેલી ભૂલો હોય તો કોઈક મોટાને જઈને કહીને એનું પ્રાયશ્ચિત લઈને આગળ વધવું, પણ પછી હાવ એમાં પડ્યું ન રહેવું. હવે મારાથી કાંઈ ન થાય, હું તો કાંઈ ન કરી શકું. ના, આપણાથી થઈ શકે. આપણે નક્કી કરીએ ને તો બોલો આને આ જન્મે ભગવાન આપણને પ્રગટ પ્રમાણે દર્શન દે એવા પણ થઈ શકીએ, એવા ભક્ત બની શકીએ. અને એવો દ્રઢ ઠેરાવ તો આપણે રાખવો જોઈએ કે આ આપણે છેલ્લો જન્મ કરીને હવે પછીના કોઈ જન્મ લેવા નથી, ભગવાનના ધામમાં જઈને દિવ્ય સુખ ભગવાનનું લેવું છે, એવી મારે દ્રઢતા કરવી છે. એમ જો રાખીએ તો ભગવાન આપણને એવા બનાવી દે. જાણું? એટલે આ રૂડા ભગતના પ્રસંગ ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે ભગવાન પોતાના ભક્તને બધી જ રીતે સુખી કરવા તૈયાર છે. આ નિષ્કળાનંદ સ્વામી વાત જાણી, પણ આ બાજુ આ ભાઈના ખેતરમાં પાણી મળ્યું એટલે બાજરો તો લીલો છમ થઈ ગયો. અને રૂડા ભગત પછી ત્યાં વાડીએ જ રોકાવા માંડ્યા. બહુ સરસ પ્રસંગ છે. અને મહારાજનું ભજન કર્યા કરે, કેમ કે ભગવાને સુખી કરી દીધા. ત્યાં રોકાય અને ભગવાનનું ભજન કરે. જોત જોતામાં બાજરાના છોડ ઉપર હાથના ડુંડા આવ્યા. જાણું? મોટા મોટા ડુંડા. અને બાજરો પણ તૈયાર થઈ ગયો. અને એનું બધું શું કે એને લણીને ખળું બળું લઈને તૈયાર કરીને ઢગલો કર્યો ને, ત્યાં એમના ગામના ધણી ગરાસિયા દરબાર એ ભાગ લેવા આવ્યા. કર તો પાછો દેવો પડે, કર વસૂલાત માટે એ લોકો આવ્યા. એટલે એ વખતે ગામના માણસોએ કીધું, બીજા કોઈને બાજરો થયો નહોતો. એટલે ગામના માણસો કે દરબાર તમારથી આ લેવાય નહીં. કેમ? કે આ તો સ્પેશિયલ કેસમાં રૂડા ભગતને એના સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને આપેલો બાજરો છે, એટલે તમારે ન લેવાય. તો બોલા કે ના, અત્યારે આ દુષ્કાળમાં મારી પાસે કાંઈ નથી, અને આટલો સારો બાજરો, પાછો બાજરો એવો જોરદાર થયેલો, સમજાણું? ભગવાને સ્પેશિયલ કૃપા કરેલી ને, કાયમ થતો ને એના કરતાં કેટલો સારો ક્વોલિટી વાળો. એટલે કે આમાં થોડોક તો હું લઈ જ જઈશ. પછી અંતે પાછો થોડો ઘણો આપવો પડ્યો. તોય થોડોક બાજરો લઈ ગયા, તોય 16 કળશી એની પાસે ગયો. કેટલો? 16 કળશી. હવે તમે ટોટલ મારો, એક કળશી એટલે 20 મણ. હે? 320 મણ. 320 મણ જો એની પાસે. બોલો, દુષ્કાળ વર્ષમાં તમે વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન પોતાના ભગતને કેવી રીતે મદદ કરે. એટલે તમારે અમે કહેવાય ને ભૂકા કાઢી નાખે, સમજાણું? એમ છે, એવું કરે છે ભગવાન, બોલો, એના ભક્તને. આવું તો આપણા સંપ્રદાયમાં બહુ બધા પ્રસંગો બની ગયેલા છે. કોઈક વખત કોઈક સંતોએ આશીર્વાદ દઈ દીધા હોય કે જા આમ કરજો. આપણે ઓલા વડનગરનો એક પ્રસંગ આવે છે ને, વડનગરમાં એક ઈશ્વરચરણ સ્વામી કરીને થઈ ગયા, બહુ સારા સંત. તો આવી રીતે એમ કંઈક સભા ચાલતી હતી સાંજકના સમયે, અને ઘણા બધા એમાં ત્યાં હરિભક્તો આવેલા. ને એ ત્યાં બધા રંગારાઓ કહેવાય, રંગ લઈ લે અને એનો વેપાર કરે. બધા સામાન્ય પરિસ્થિતિમાં બિચારા નાના થોડા થોડા રંગ લઈ અને પછી એના વેચે, એમાંથી બધું ગુજરાન ચલાવે. તો એક દિવસ અચાનક એ સ્વામીએ, હમણાં થોડાક વર્ષ પહેલા થઈ ગયા, એને જાહેરાત કરી, સભામાં કીધું કે રાતોરાત રંગ લઈ લેજો, રંગ લઈ લેજો, રંગ લઈને વેચીને વેપાર કરી નાખજો. કંઈક સ્વામી એવી કંઈક બોલ્યા વાત. સભામાં તો ઘણા બધા બેઠેલા,
એમાંથી એવું કહેવાય છે કે અમુક સાંભળ્યું ને અમુક સાંભળ્યું નહીં, અને સાંભળ્યું એમાંથી અમુકને મનાણું ને અમુકને ન મનાણું. સ્વામી કહે પાછા, હવે સ્વામીને આ બધી ખબર પડે, સમજાણું? એટલે જેને જેને મનાણું ને એને શું કર્યું ખબર છે, અહીંથી જ્ઞાન રાતોરાત એની બધી વ્યવસ્થા કરી, અને આ કેમ મહારાજ કીધું એમ બધું ઘરણા બરણા આમ તેમ કરીને કાંઈથી આડો મેળ કરીને બહુ ઝાઝો રંગ લઈ લીધો. ખબર નહીં એને સ્વામી ઉપર વિશ્વાસ હતો. સ્વામી પાછા બહુ સમર્થ હતા. એણે એક બુક લખી છે એની, અને એમાં એણે કેટલા જન્મનું લખ્યું છે? હે, આગલા પાછળના એની પાછળના 5 જન્મની એને કથા લખેલી છે એની, પોતાના 5 જન્મની, પોતે કોણ હતા ને ક્યાં હતા ને કેમ હતા, બહુ અદભુત છે, બધી સાચી સત્ય હકીકત છે. પોતે 35 બ્રહ્માંડનું રાજ્ય કરતા હતા ને એ બધી વાત લખેલી છે, અને વાત બધી સાચી છે. અને અત્યારે તમને દેખાય એ પોતે દેવા પ્રતાપી હતા બસ. એટલે એણે આવું કહી દીધું કે રંગ લઈ લેજો. અને ઓલા બધા રંગ જેને જેને લીધો ને લગભગ થોડાક જ સમયમાં એ રંગના ભાવ કંઈક બહુ ઝાઝા ગણા વધી ગયા, એની વેચી દીધા, અને બધા જ બહુ રૂપિયાવાળા થઈ ગયા. અને એમાંથી ઘણા માણસો જીવે છે, જેને લઈને પૈસા આવે એ બધા હજી વાત કરે છે કે અમને એમ તેથી રાત્રે બેઠા હતા ને સભામાં સ્વામીએ વાત કરીને અમે લઈ લીધો રંગ, અને અમે આવી રીતે રાતોરાત રૂપિયાવાળા થઈ ગયા, સુખી થયા. સમજાણું? એમ ભગવાન અથવા ભગવાનના આવા મોટા સંત એ ક્યારેક આવી રીતે કાંઈક કૃપા વરસાવે ને ત્યારે કાંઈ ખબર જ ન પડે આપણને કેમ બન્યું ને શું થયું, એવી એમની કૃપા હોય છે. એટલે અને 16 કળશી બાજરો થયો, બોલો. પછી રૂડા ભગતે બાજરો એની કોઠીમાં ભરી દીધો. અને હવે જોજો, સ્વામિનારાયણ ભગવાને છે ને એક સરસ વાત કરીશ પછી, કે પોતાને કાંઈ પણ, એ એક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત છે, કાંઈ પણ ભગવાન આપે તેમાંથી અમુક ભાગ એને ભગવાનને આપવાનો. એટલે એને વિચાર આવ્યો હવે આમાંથી કમસે કમ એને એ વખતે તો બહુ કાંઈ ભાગની બહુ નહોતી ગણતરી, પણ એણે 1 મણ હારામાં હારો બાજરો લીધો અને દળાવી, અને લોટનું પોટલું લઈને દળાવીને ગયા સીધું, લોટનું પોટલું, અને થોડોક બાજરાનો પોંક લીધો અને સીધા ગઢપુર ગયા. ત્યારે શ્રીજી મહારાજ પ્રગટ બિરાજમાન હતા. એટલે લોટ અને પોંક લઈ અને ગઢપુર પહોંચ્યા. અમસ્તું એવું કહેવાય, ભગવાનના દર્શને જવું તોય ખાલી હાથે ન જવું. બરાબર? શિક્ષાપત્રીમાં એ મહારાજે કીધું છે, ગુરુ દેવ અને રાજા એમના દર્શને જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, એવું મહારાજે ત્યાં ગુજરાતીમાં એવું લખ્યું, ઠાલે હાથે ન જવું. એટલે 2 આજ્ઞા મહારાજની પડી ગઈ. એમ માનીને બાજરો લઈને મહારાજના દર્શન કરવા ઉપડ્યા. જ્યાં દાદા ખાચરના દરબારગઢમાં મહારાજ બિરાજમાન હતા ત્યાં જઈ અને મહારાજને દંડવત પ્રણામ કરી, પોંકની થેલી અને લોટનું પોટલું મહારાજના ચરણમાં મૂક્યું અને કીધું કે મહારાજ તો આવતા રહ્યા હતા, કાંઈ બીજી કાંઈ ખબર હતી નહીં. એ વખતે કાંઈ ફોન બોન હતા નહીં કે આપણે ફોન કરીને મહારાજ વરસાદ થયો હોત એમ ગયા પછી. પણ ભગવાન તો અંતરિયામી હતા, એને બધી ખબર હોય. તોય રૂડા ભગતે કીધું કે મહારાજ તમે ગયા પછી આવી રીતે આપની કૃપાથી વરસાદ થયો અને બાજરો પાક્યો. મહારાજ કે રૂડા ભગત ખેતરમાં કેટલો બાજરો ઉતર્યો, જાણો પાછું ભગવાન જાણવા ઈચ્છતા. રૂડા ભગત હાથ જોડીને બોલ્યા, મહારાજ બાજરો તો 12 મહિના ચાલે એટલો 16 કળશી ઉતર્યો છે, જાણો ખૂટે એમ જ નહીં. ટૂંકમાં એ બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તમારા ભગતની ખબર કાયમ રાખો. આ વાત હકીકત છે. મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે ને એ સત્ય હકીકત છે. ભગવાન પોતાના ભક્તની કાયમ ખબર રાખે, અને એ વખતે રાખતા હતા ને આજ નથી રાખતા એવું નથી, આજે રાખે છે. ઘણી વખત તો કેવું છે ખબર, ભગવાન આપણને અંદરથી એક સદવિચાર આપીને કૃપા કરી જાય. આપણને અંદરથી એક સારો વિચાર આપી જાય, આમ કરજે, અથવા આમ કરાય, આમ ન કરાય, એવી રીતે ભગવાન આપણને આપી જાય. બસ બીજાને બધાને ન હોય, બોલો. એના ભગતને આવી રીતે. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ખબર રાખો. મહારાજ તો ખાલી હસ્યા. પછી ઓલા ભગત જે લાવ્યા હતા ને પોંક, એમાંથી એક મુઠ્ઠી ભરીને ભગવાને પોંક લીધો ને જીમા, અને પછી ખોબો ભરીને બધા સંતોને મહારાજે પોંક ઉત્સવ કરાવ્યો. લ્યો બધા પોંક જમો. ત્યાં મહારાજે પ્રસાદી બધાને વહેંચી દીધી. એમાંય ભગવાન અને સંતોનું એક બહુ સારું એક વિઝન હોય છે. એના કોઈ એવા ભક્ત હોય ને એનું જમે ને એમાં એનું કલ્યાણ થાય, બધી રીતે એનું સારું થાય. બધી રીતે ભગવાન કલ્યાણ કરવા જ એના ભક્તોને આ રીતે
મદદ કરતા હોય. આના ઉપર નિષ્કળાનંદ સ્વામીની બહુ સરસ વાત છે. એવા પ્રભુને આશરી રહેવું મને મગન મસ્તાન, કોઈ રીતે અકાજ આપણું નહીં થાય નિદાન. આવી રીતે ભગવાનને આશરીને જો રહીએ, મગન મસ્તાન રહેવાનું. સ્વામી એવું કહે છે, એકદમ અંદરથી આનંદ ઉત્સાહમાં કેફમાં રહેવાનું. અને જો આ રીતે આપણે રહીએ તો આપણી કોઈ દિવસ અકાજ ન થાય. એટલે કે આપણા જીવનમાં ક્યારેય એવી મુશ્કેલી ન આવે. ભગવાન આપણી સહાયમાં રહે ને રહે. શરણ લઈ ઘનશ્યામનું શાને કરવો સંશય શોક, નિષ્કુળાનંદ નિશ્ચય પામશું ગુણાતીત જે ગોલોક. ભગવાનનું શરણ લઈ અને સ્વામી કે હવે આપણે સંશય શોક આને માટે કરવાનો. એક આમથી આધ્યાત્મિક માર્ગમાં એક સૂત્ર આવે છે, દાસ કભી ઉદાસ નહીં હોતા. સ્વામી એના પર કહે છે. હવે આપણે શોક કરવાનો થતો નથી. પરિસ્થિતિ જે કોઈ આવે, આ હું એટલા માટે આપણે વાત કરીએ છીએ, આપણે આ લોકમાં છીએ, આ શરીરમાં છીએ, એટલે નાની મોટી પરિસ્થિતિઓ મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય. પણ ભગવાનના આશ્રિત છીએ, કોઈ દિવસ ચિંતામાં, શોકમાં, સંશયમાં સમય નહીં બગાડવાનો. ભગવાનનું બળ રાખીને પ્રયત્ન ચાલુ રાખવાનો. ભગવાન એમાં મદદ કરતા જાય, આપણે આનંદથી જીવી જવાનું. સમજાણું? એટલે સ્વામીએ આ બહુ સરસ વાત કરી એમાં. અને ભગવાનના જે ભક્ત હોય એની ભગવાન આપણે વાત કરીએ એમ ખુદ ખબર રાખે છે. એટલે ભગવાનની કૃપાથી આપણને પણ આ સત્સંગનો યોગ મળ્યો છે અને આ વાતાવરણ મળ્યું છે. જો આપણે આમાં એકદમ દ્રઢતાપૂર્વક ભગવાનનો આશરો રાખીએ તો બહુ મોટું કામ થઈ જાય છે. સમજાણું? એટલે હંમેશા ભગવાનનો વિશ્વાસ રાખવાનો અને જોરદાર રાખવાનો. ઘણી વખત આપણે થાય એવું કંઈક નાની મોટી પરિસ્થિતિ આવે ને તો થોડુંક ટેન્શન આવી જાય, ચિંતા આવી જાય. પણ એ વખતે જો આ ભગવાનનું બળ હોય ને, આપણા સંપ્રદાયમાં એવા ઘણા બધા હરિભક્તો છે. હમણાં જ એક પ્રસંગ આપણે અહીંયા નહોતો બન્યો, ગુરુકુળના એક સત્સંગી છે, એમનો એકનો એક દીકરો 15-16 વર્ષનો દીકરો ધામમાં વહી ગયો. કાંઈ નજીવું તાવ આવ્યો ને કંઈક ડેન્ગ્યુ થઈ ગયો ને એમાં ધામમાં જતો રહ્યો. ઘનશ્યામભાઈ ને એમના પપ્પાના, ઘનશ્યામભાઈનો દીકરો. તો બોલો, કોઈ પ્રકારનો શોક નહીં. પાછો દીકરો બહુ ગુણિયલ હતો, કાંઈ આમ કાંઈ એવું દીકરો દુઃખ દે એવો હતો એવું નહીં. સંસ્કારી, સત્સંગી, ભગવાનનો પરમ ભક્ત હતો, સંતોમાં હેતવાળો, બધી રીતે સારો. તો પણ આ એમના પિતાએ ભગવાનનું બળ રાખ્યું, સંતોનું બળ રાખ્યું કે ભગવાનની જેવી મરજી. એક આહુડું પાડ્યું નહીં અને એને ધૂન કરી, ભગવાનનું ભજન કર્યું, જેવી ભગવાન તમારી મરજી. બોલો, આવી પરિસ્થિતિ આવી તો પણ એણે ચિંતા ન કરી. આપણે એવી કાંઈ પરિસ્થિતિ એવી મોટી હોય જ નહીં, નાની મોટી આવ્યા કરે તો ચિંતા કરવાનું થાય જ નહીં. આપણે આપણા મનને એટલું બધું હળવું કરવાનું ભગવાનના બળે, ભગવાનના આધારે અતિશય હળવા ફૂલ થઈને રહેવાનું અને બધું ભગવાન ઉપર છોડવાનું. હા, અધર્મ અનીતિ નહીં કરવાની, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવાનું. જેમ ભગવાનની આજ્ઞા હોય, ભગવાનની મરજી હોય એમ ચાલ્યા જઈએ તો ભગવાનના ફરજમાં આવી જાય કે એ બધી જ મદદ આપણને કરવા આવે. અને થાય જ, આવું બહુ બને છે. જેટલા આપણે ભગવાનના નજીક થઈએ ને તો બીજી બધી અનુભૂતિઓ પણ ભગવાન આપણને કરતા હોય છે. સમજાણું? એટલે ભગવાનની કૃપા આપણા ઉપર છે અને વરસી જ રહીશ. આ વાતને હંમેશા યાદ રાખવાનું. અને આપણે એના આશ્રિત છીએ. અને થોડા ઘણા આમ તેમ હોય ને તોય હવે આપણે એના પર વધારે આગળ વધતું જવાનું. ભગવાનની નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય, ધીમે ધીમે એમાં આગળ વધતા જઈએ ને તો ભગવાનના ગમતા પાત્ર બની જઈએ. અને ભગવાનને કૃપા ન વરસાવી ને તોય વરસાવવી પડે. આ રૂડા ભગતને ઘણા બધા ઓપ્શનો ભગવાન આપી દીધા, આમ કરો ને આમ કરો ને આમ કરો ને. એનાથી બિચારાથી કાંઈ પરિસ્થિતિ જ નહોતી, નહોતો એની પાસે કાંઈ કોઈ વસ્તુ. તો પછી છેવટે ભગવાને એના પર સ્પેશિયલ કેસમાં કૃપા વરસાવી દીધી. સમજાણું? એટલે આ ભગવાનની બહુ મોટી કૃપા છે આપણા ઉપર. આવી રીતે આપણે ભગવાનનું બળ રાખવું. અત્યારે આપણે અહીંયા સભાને પૂરી કરીએ
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.